જવાન, જય જવાન. નીતાબેને બધી માહિતી આપી. આપણા જયેશભાઈ એ પણ વિગતવાર માહિતી આપશે. મારે તો ઠપકો દેવો છે તમને, ઠપકો. મારે તમને પૂછવું છે કે સત્ય સાંભળવું છે કે સારું સારું સાંભળવું છે? પાછું પૂછું, સત્ય સાંભળવું કે સારું સારું? સત્ય કરવું હોય. ગામના સરપંચ, માજી સરપંચ, ઉપસરપંચ, તમામ સભ્યો, અને આનંદ છે કે બહુ બધા વડીલો બેઠા છે. કારણ કે 45-50 થી નીચેનાઓને તો કોંગ્રેસ માવતર છે એ ખબર જ નથી. અને કહી જાઓ તમે થોડું બોલવાનું ચાલુ કરો કે કોંગ્રેસ શું છે. તમારી વૈગે નવી પેઢીની નહીં જાય. અને મંચાસ બધા મારી સાથે આવેલા યોદ્ધાઓ, મારે તમને જે વાત કરવી છે, માનો કે હું તમારા ગામની અંદર આવું છું, અથવા તો તમે તમારા ગામમાંથી કોઈ વડીલ મને ફોન કરે છે. તમારા ગામમાં મારી આબરૂ સારી હોય છે, તમારા ગામમાં બાપુને એક ચોક્કસ રિસ્પેક્ટ મળતી હોય છે, અને તમારા ગામના એક 80 વર્ષના વડીલ મને ફોન કરે છે કે બાપુ ભેંસ લેવી છે. એટલે મેં કહ્યું કે મારી પાસે ભેંસ છે, 20 લીટર દૂધ આપે છે, કુંડી છે, નીચે પાડી છે, પણ 1 લાખ રૂપિયો થશે. એટલે વડીલ કહે છે કે બાપુ 1 લાખની ટાંકી, 1 લાખ ને 1000 હું ડ્રાઈવર સાથે છોટા હાથી મોકલું છું, અને તમે ભેંસ મોકલી દો, અને 1 લાખ ને 1000 રૂપિયા પણ મોકલું છું. મારે ક્યાં છોટા હાથી લઈને તમારો કોઈ ભાઈ બહેન અથવા તો કોઈ યુવાન કે કોઈ વડીલ આવે છે, 1 લાખ 1000 રૂપિયા હું લઈ લઉં છું, એ ભેંસને હું એમાં પાટી સાથે મોકલી દઉં છું. તમે આખું ગામ ભેગું થાવ છો કે અલ્લાહ રાખા ભાઈએ 1 લાખની ભેંસ લીધી, અબ્દુલભાઈએ 1 લાખની ભેંસ લીધી, સમીરભાઈએ કે સંજયભાઈએ 1 લાખની ભેંસ લીધી. અને આપણે તો સારી વસ્તુ લઈએ તો ગામમાં બધાને ચા પીવા બોલાવીએ. અમારે જુનાગઢમાં તો આવું છે. અહીંયા ગામમાં બાવળ વધી ગયા હોય તો પતી જાય. અમુક લોકો એવા હોય કે ગામમાં વરો હોય ને તો 5 કિલો ખાંડમાં પતી જાય. કોઈના દાતા કોઈને બોલાવવા જ ના ગમતા હોય. અને હું તમને નફરત કરું, તમે મને નફરત કરો, એમાં જો કોઈ સૌથી તાકાત વાળું હોય ને તો ભાજપ છે. ભાજપ જે દેશની દુનિયામાં આપણે રહેતા હતા, જે દેશના સાગરમાં આપણે કરતા હતા, એ મત કરીએ નફરતને આધારે ડરાવવાનો ધંધો હિન્દુસ્તાનમાં કોઈએ કર્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. અને વાત તમારા સુધી લેવા આવ્યા છે. અમે બોલીશું અને કદાચ તાળીઓ જીવીશું, ત્યાંથી વાત નહીં થાય. ગુજરાત મારા એકલાનું નથી. ગુજરાત આમાં બેઠેલા કોઈ એકલાનું નથી. ભારત એ કોંગ્રેસ એકલાનું નથી. આ ધરતી ઉપર જન્મેલો જેને ગૌરવ છે કે હું ગુજરાતી છું, જેને ગૌરવ છે કે હું ભારતનો નાગરિક છું, તમારું મારું આપણા બાપનું ગુજરાત છે, આપણા બાપનો દેશ છે. અને એને બચાવવા માટે કંઈક કરવું એ તમારો ને મારો ધર્મ છે. આ કે ના? જે માણસ પોતાના વિસ્તાર માટે કંઈ ન કરે, જે માણસ પોતાના દેશ માટે કંઈ ના કરે, એ માણસને, જે માણસ ગુજરાત માટે કંઈ ન કરે, જે માણસ પોતાના વિસ્તાર માટે કંઈ ન કરે, આવો જયેશભાઈને તાળીઓથી ઉભારો. ક્યાં હતા? આપણે ક્યાં હતા? હું એ કહેતો હતો કે જે વ્યક્તિ પોતાના વિસ્તાર માટે, પોતાના ગામ માટે, પોતાના ગુજરાત માટે કે પોતાના દેશ માટે કંઈ કરે નહીં ને, તો
તમારા બધા કરતા તો હું કદાચ આધ્યાત્મિક હોઈશ, તમને ગમે કે ન ગમે, જે પોતાના વિસ્તાર માટે અને પોતાનાઓ માટે કંઈ ન કરે ને એને મંદિર કે મસ્જિદમાં જવું પાપ છે, પાપ છે, પાપ છે. હું આંખોથી માળાઓ કરતો હોઉં, હું આ મોટા મોટા તીરા કરતો હોઉં, લોકો મને પગમાં પડતા હોય, એનો પણ એક નશો છે, એનો હું આનંદ લેતો હોઉં, પણ કોઈ દુખી માણસના આંસુ જોઈને જો મને વેદના ન થાય ને તો હું સાધુ તો દૂરની વાત માણસના પેટમાં ના કહેવાય. એ કહેવા માટે તમને આવ્યા છે. આપણે વાત ત્યારે હતી, તમે આખા ગામને ચા પીવા બોલાવ્યું કે કૃષ્ણ બાપુ પાસેથી 1 લાખ ને 1,000 ની આ બધું પછી કરીએ ભાઈ, ભાઈ પછી કરીએ લેપો વિલે પતાવી લો, કામ પતાવી દો. ના, 1 વાગ્યાનો છે ને. હા, पिक्चर कट करना है हमारा जो है સાચું સાંભળવાનું કહ્યું. એટલે છોટા અર્થે આવે છે. તમે આખા ગામને ભેગું કરી રાખ્યું છે. જેને 20 લીટરનું કહીને ઊંધી અને માથે પાડી કહીને મેં તમને ફોન ઉપર 80 વર્ષના દાદાને કહ્યું હતું, અને દાદા બાંધા બંધાતા નહોતા તો બાપુ પાસેથી ભેંસ લીધી, 1,01,000 ની ભેંસ લીધી, 20 લીટર ઊંધી માથે પાડી. આખું ગામ ભેગું થાય છે. એ ગફાર કાકાના ચહેરા ઉપર ચમક એટલી તેજ હોય છે કે જિંદગીમાં પહેલી વખત 1 લાખ ની ભેંસ લીધી હોય છે. ગામ ભેગું થાય, એમાં બધા ચા પીને જતા રહીએ, પણ ગામમાં 5-25 એવાય હોય કે દીકરો અટાણો કે શું છે, એટલે સાંજ સુધી બેસે. સાંજે આપણી માં, આપણી બેન કે આપણે પોતે જયારે મોટી હેલ લઈને દોવા બેસીએ કે 20 લીટર ભરી દેશે, તમે એને કપાસિયા ખવડાવો, એને બધું સારું સારું ખવડાવો, અને જેવી આપણી માં બેન ને પ્રાહો મુકાવા બેહે અને વટકે અને આપણી માને લાત મારીને આપણી માને દવાખાને દાખલ કરવી પડે તો એ વાત વ્યાજબી છે? પાકું? હું અલ્લાહને ને ભગવાનને સાક્ષીમાં રાખીને તમારી પાસે અમુક પ્રતિજ્ઞા લઈશ અને લેવડાવીશ. 5 મિનિટ કાન આયા રાખજો. આવતી 3 પેઢી તમને, મને, ગુજરાતને અને લોકશાહીને કામ ના આવે ને તો 2 નામનો રાખજો. હવે ફરીથી એ ગફાર કાકાને મેં પાકર ભેંસ 1,01,000 માં પકડાવી દીધી. આપણી ભાષામાં જે કતલખાને પણ ના આલે એને 20 લીટરનું કહીને આપી દીધું. 6 મહિના વર્ષ જાય છે. 6 મહિના વર્ષમાં અબ્દુલ કાકાનો મને ફોન આવે છે. એને આ રીતે મેં 1 લાખ રૂપિયા લઈને, એને પણ મેં આ રીતે 1 લાખ રૂપિયા લઈને બીજી ભેંસ પાકડ પકડાવી દીધી, લાખ રૂપિયા લઈને. હવે એવું મેં 1 વાર કર્યું, 2 વાર કર્યું, 5 વાર કર્યું, 10 વાર કર્યું. પછી હું તમારા ગામમાં આવું તો 108 બોલાવવી પડે કે નહીં? બોલાવવી પડે. તારી જાતનો ભાવો મારે. તમે મફતનું હસો છો. મફતનું લેવું પાપ છે. અત્યારે તમે જે આનંદ કરી રહ્યા છો ને, જો તમને 2-4 ભેંસો પાકડ કોક પકડાવી દે તો ગામમાં આવે તો ટાંગા તોડી નાખો, તો આ 31 વર્ષથી પાકડા પકડાવે છે. હવે તો પાછા વરો, હવે તો પાછા વરો. એક વખત આવીને કુંધાની વાતો કરે છે, એક વખત આવીને 20 લીટરની વાતો કરે છે. ધર્મવાદ, પ્રાંતવાદ, જ્ઞાતિવાદ અલગ અલગ રીતે ના કરવાના ધંધા કરીને આપણે હમણાં બેને કહ્યું એ રીતે દે ધનાધન, દે ધનાધન, દે ધનાધન. સૌથી મોટું પાપ દેશમાં આજ સુધી
કોઈ કર્યું હોય અને આજે થઈ રહ્યું હોય તો મારા શબ્દો યાદ રાખજો, ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અને એટલા માટે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરીએ, છોકરો તમારો પરણે, અમે હુકમે જાન જોડીએ, નવરા છીએ. અમારે તો જાનૈયા તરીકે બોલાવો તો આવવાનું હોય, હા કે ના? ખેતરમાં થાંભલો કોને આવે છે? દેવામાં ડૂબી કોણ ગયા છે? ભાવ કોને નથી મળતા? આવું તો ઘણું બધું છે. ખાતર લેવા જઈએ મોંઘું, બિયારણ લેવા જઈએ મોંઘું, કઈ પણ ખેતર માટે જોતું હોય તો બધું મોંઘું. આ તો વાત એવી થઈ કે હું તમને પોલ્ટ્રી ફાર્મ મારા ખર્ચે બનાવી દઉં કે તમારે વહીવટ કરવાનો, ઈંડા મને આપી દેવાના, પોલ્ટ્રી ફાર્મ મારું, પૈસા મારા, બધો વહીવટ મારો, તમારો રોટલો હાલે એટલા માટે હું તમને હાચવવા દઉં, અને ઈંડા તમે જે મને ન ગમતો હોય એવા માણસ અહીંયા આપી આવો તો વાત વ્યવહારિક છે? વ્યવહારિક છે? ચાલે? પાપ લાગે કે ન લાગે? તો પોલ્ટ્રી ફાર્મ જે જમીન ઉપર છે, તમે હું આપણા બાપ દાદા જે વર્ષોથી જમીન ખેડતા આવ્યા છે, તમને ખબર છે જમીનના માલિક જે આપણે છીએ, હાથ બારમાં જે નામ છે ને એ કોંગ્રેસની દેન છે, કોંગ્રેસની. કોંગ્રેસ હતી તો આપણે આજે ખેતીના માલિક છીએ. એટલે વિશેષ સમયની મર્યાદા છે એટલે કઈ નથી કહેવું. અમે તમારા માટે નીકળ્યા છીએ, અમે લડીશું. ભાજપમાં જે તાકાત હોય એ તાકાત વાપરી લે, બાપ થઈને ખેડૂતને લાભ અપાવીશું, બાપ થઈને. પણ સાહેબ, હું તમારી માના ખરખરામાં આવ્યો, તમારા છોકરાના જન્મદિવસમાં આવ્યો, તમારા દીકરીના લગ્નમાં આવ્યો, તમે હારી ભેંસ લીધી હોય તો હું આવ્યો, તમે હારું બકરું લીધું હોય તો હારું હું આવ્યો, તમે હારો કુકડો લીધો હોય તો હું આવ્યો. તો મારી માં બીમાર પડે તો તમારે ખબર તો હા, તો જ્યારે હાકેડમાં આવો તો અહીંયા અમે આવીએ છીએ, અને ચૂંટણી આવે ત્યારે તમને કમર ઠાવકું લાગે, કોઈ નવરું નથી, હાલકા લીધા. ચાલે? કદાચ તમને એવો પ્રશ્ન થાય કે અમારા ગામમાં બાપુ એવું નથી, અમે તો બધું પેલું કરીએ તો એથી પતિ નથી જતું. મારા છોકરા પૈણી ગયા હોય ને તો મારે બીજાના છોકરાઓમાં ધ્યાન રખાય, હક પર સારું મળતું હોય તો, હા કે ના? એટલે આજુબાજુના ગામમાં વિસ્તારમાં આ પ્રયત્ન કરજો. જે દેવામાં ખેડૂત આવી ગયો છે એ પણ સરકારની કુનીતિઓને લીધે આવી ગયો છે. ખેડૂત દેવું કરીને ડિસ્કો ડાન્સમાં નથી જતો, ક્યાંય નથી જતો. વાતો કરવી હોય તો ઘણી બધી શકે. અમને કાનુડા ઉપર ભરોસો છે. જેને મંદિરમાં ભરોસો હોય, જેને મસ્જિદમાં ભરોસો હોય, જેને ચર્ચ કે ગુરુદ્વારામાં ભરોસો હોય, બધેથી પૂરું થાય ત્યારે આપણે મસ્જિદ તરફ વળીએ છીએ, ત્યારે આપણે ભગવાન તરફ વળીએ છીએ, હા કે ના? કે હે અલ્લાહ, હે ભગવાન, હવે તારા શરણે છીએ, તું કરે. એમ આ રાક્ષસ ભાજપને અમે આવેદનો આપ્યા, પગે લાગ્યા, રજૂઆતો કરી, આ ઘણું બધું ચાલ્યા, ઘણું બધું કર્યું, પણ એ જાડી ચામડીનાને કઈ અસર એટલા માટે નથી થતી કે છેલ્લા 5 દી અઠવાડિયું હોય ત્યારે ગલુડિયાને બટકું નાખીએ, બટકા નાખીને પબ્લિક પૂંછડી પટપટાવીને મત આપે છે, મત આપે છે. એટલે હવે અમે કાળિયા ઠાકોર પાસે જઈએ છીએ. ઓકે, તમારે એમાં અમારી સાથે રહેવાનું છે. અમે ધર્મને નજર સમક્ષ રાખીને તાકાતથી કરીએ છીએ, તો તમારે પણ ધર્મને નજર સમક્ષ રાખીને અન્યાય સામે લડવા માટે અને કોંગ્રેસને ટેકો દેવા માટે હોકારો ખાઈને સપોર્ટ ભગવાન અલ્લાહ માલિકની સાક્ષીમાં કેવું પડે, હા કે ના? જો હા તો બે હાથ ઊંચા કરીને મને વચન આપો, બે હાથ ઊંચા કરીને વચન આપો, લડીશું,